હલો નમસ્તે મિત્રો. હેમા શુક્લ એડવોકેટ જુનાગઢ, મારી યુટ્યુબ ચેનલ સોશિયલ લીગલ એડવાઇસ બાય હેમામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે અત્યારે સિરીઝ ઓફ વિડીયોઝ કરી રહ્યા છીએ જુનાગઢ જિલ્લાના બિલખાના આનંદ આશ્રમના કૌભાંડો ઉપર. આજે વિડીયો પાર્ટ 8માં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગઈકાલનો એક જે સબ્જેક્ટ આપણે અધૂરો હતો એ પહેલાં આપણે પૂરો કરીએ કે જે એના વન ઓફ ધ ટ્રસ્ટીઝ કહેવાય કૌશિકભાઈ ત્રિવેદી, એના ઓડિયો મેસેજ અંગે આપણે વાત કરતા હતા કે એ ઓડિયો મેસેજમાં એમણે બે વાત કહેલી છે. એક વાત તો એ છે કે આમાં જે સલાહ નહીં પણ સહકાર આપો. એમને મારે પૂછવાનું છે કે સહકાર શેમાં આપવાનો છે? જમીનના કૌભાંડોમાં આશ્રમની મિલકતો રફે દફે થાય છે, વેચાય છે, એમાંથી પૈસા ખવાય છે. આ બધા કૌભાંડોમાં આશ્રમનો વહીવટ બિલકુલ બરાબર ચાલતો નથી. એમાં લાગતા વળગતાને હજારો રૂપિયા પગારે એર કન્ડિશન ઘરોમાં રખાય છે. એમાં આશ્રમના ટ્રસ્ટીઓ જે પોતે રૂમ પચાવીને બેસી ગયેલા છે, એમાં શેમાં અમારે સહકાર આપવાનો છે? અને આ બધું તમે કરો તો પણ એમાં અમે સહકાર આપીએ અને સલાહ ન આપીએ એવી તમારી અપેક્ષા છે, તો સોરી, એ અપેક્ષા પૂરી નહીં થઈ શકે. બીજી એક અગત્યની વાત એમણે કરી હતી કે આશ્રમમાં કંઈ જ ખોટું થતું નથી અને ખોટું થાય છે એવું જે સાબિત કરે એને ત્યાં હું કચરા પોતા કરવા જઈશ. તો આશ્રમની જે જમીન આશ્રમને દાતાએ વિલથી આપેલી હતી, જે વેચી શકાય જ નહીં કાયદા પ્રમાણે, આમે ટ્રસ્ટ એક્ટ પ્રમાણે પણ આ જમીન ગેરકાયદેસર રીતે વેચેલી છે. કલેક્ટરની પરવાનગી વગર, કોઈ પણ હરાજી વગર વેચેલી છે. દાતાની ઈચ્છા વગર વેચેલી છે. વિલની પ્રોપર્ટી આ રીતે વેચી શકાય જ નહીં. તો આનાથી આ તમને ખોટું નથી લાગતું? એટલે હું તમને એમ કહું છું કે કૌશિકભાઈ, તમે મારે ઘેર કચરા પોતા કરવા આવી જ જાઓ, કારણ કે આ રેકોર્ડ ઉપરનું બધું ખોટું છે. એ ખોટું અમે સાબિત કરવાના છીએ અને તમને સળિયા ગણાવવાના છીએ. એટલે તમે સળિયા ગણવા જાઓ તે પહેલાં જેટલા કચરા પોતા મારા ઘરના થઈ શકે એટલા તો હું કરાવી લઉં. જો તમે એક વચની હો, તમે ગુરુદેવના સિદ્ધાંતોમાં એમાં શ્રદ્ધા ધરાવતા હો, એટલે તો કાલથી આવી જ જજો. ત્રીજી વાત એમણે એ કરી કે જો આ બધું ધમાલને ન થયું હોત તો વિદ્યાર્થીઓ કેટલા બધા ને ટ્રસ્ટમાં લેવાની વાત ચાલતી હતી. ટ્રસ્ટમાં વિદ્યાર્થીઓને શેને માટે લેવાના છે? તમારી હાજીયા કરવા માટે, તમારી ગુલામી કરવા માટે, તમારી ભાઈસાબી કરવા માટે. અને એ બધું કરે એને તમે તો તમે જૂના વિદ્યાર્થીઓને ટ્રસ્ટમાં લો એવું તમારું કહેવાનું માનવાનું છે. તો તમારા ટ્રસ્ટમાં રહીને કાઢી શું લેવાનું છે સળિયા ગણવા સિવાય? એટલે તમે ફાવે તેવા કૌભાંડો ટ્રસ્ટીઓ કરે અને જૂના વિદ્યાર્થીઓને લો અને આ બધું એને ઉપર ઢોળી દો. એ તો ઈશ્વર બહુ જ દયાળુ છે અને બહુ જ સાચા વ્યક્તિનું ધ્યાન રાખનારો છે. એટલે તમારા જેવા ટ્રસ્ટીમાં આવી ગયા સહતોમતદાર તરીકે રહેવા માટે અને રાણા સાહેબ જેવા ટ્રસ્ટીશીપમાંથી બચી ગયા આ બધા કૌભાંડોના સહતોમતદાર કે સહગુનેગાર બનવા માટે. એટલે વિદ્યાર્થીઓ પણ તમારા કરતાં ઘણા વધારે નસીબદાર અને ઘણા વધારે લાયક અને સાચા કે જે ટ્રસ્ટીમાં ન આવ્યા. અને આ તમે લોકો ટ્રસ્ટીઓ જ્યાં સુધી છો ત્યાં સુધી કોઈ સારા માણસ ટ્રસ્ટમાં, સારા માણસે આવવું પણ ન જોઈએ. અને એણે તમારા કૌભાંડના એ જો તમારા જેવો કૌભાંડીઓ હોય તો તમારી સાથે ચાલે, અને અધરવાઇઝ તમને એ પોસાય પણ નહીં અને તમારા કૌભાંડનો કારણ વગરનો સારો માણસ એક ભોગ બની જાય. એટલે શ્રેય જે પ્રાતસ્મરણીય મુરબ્બી રજનીભાઈ પટેલને ની જગ્યાએ તમે આવવા માટે ધાંધલ ધમાલ કરી હતી કે જેના જોડામાં તમારો પગ તો શું પણ માથું પણ આવે એમ નથી. એટલો બધો એ સાધક વ્યક્તિ છે. અને તમે જે કાનૂનમાં પણ એ પાછા પડ્યા હતા ટ્રસ્ટીશીપ અંગે, તો એ પણ ઈશ્વરે કંઈક ધારેલું જ હશે તમારું ટ્રસ્ટી બનવું. એ પણ કે જે તમને આ કૌભાંડના સહતોમતદાર તરીકે લઈ લેવા માગતો હશે અને એટલા માટે જ તમને આવી કબુદ્ધિ સૂજી અને તમે આમાં આવી ગયા. એટલે આમાં સલાહ તમને આપવાની જરૂર છે. તમે તો આપી શકો એમ છો જ નહીં અમને, અને સહકાર તમારે અમને આપવાનો રહેતો નથી.
કે અમે પણ તમને આપી શકીએ એમ નથી, કારણ કે તમારી ગેરકાયદેસર ગેરબંધારણીય પ્રવૃત્તિઓમાં સહકાર આપી શકાય જ નહીં. એટલે હવે મહેરબાની કરીને વધારે કપડાં ન ઉતરાવશો. એક ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે, ટ્રસ્ટી તરીકે તો મને તમારા માટે બિલકુલ માન કે પેલો નથી, પણ એક ભૂતપૂર્વ વિદ્યાર્થી, ગુરુદેવના આશ્રમના વિદ્યાર્થી છો એટલા માટે એટલું પેલું કરવું કે મહેરબાની કરીને હવે બીજી વાર આ ધંધો ન કરતા, ઓડિયો કે વિડીયોનો. હવે અને કાલથી વાસણ કપડાં કચરા પોતા કરવા આવી જજો. હવે વાત રહી છે આજની એક મિટિંગની, જે ગ્રામજનોએ બોલાવેલી હતી. ભલગામ છે, નવા ગામ છે, અમુક એમાં આશ્રમના ને એના વિદ્યાર્થીઓના ને એના હિતેચ્છુઓ પણ હતા, અને અમુક ટ્રસ્ટીઓના હિતેચ્છુઓ પણ હતા. હોય, દરેકના પોતપોતાના મંતવ્યો અને અભિપ્રાયો હોય, આપણે એની સામે કોઈ વાંધો વિરોધ નથી, પણ એમાં પણ સમાધાનની ફોર્મ્યુલા ને વાતને એવી વિદ્યાર્થીઓ પાસે કરવામાં આવી હતી. તો મારું સ્પષ્ટપણે એવું કહી દેવાનું કે કઈ બાબતમાં સમાધાન, કેવી રીતનું સમાધાન. કાનૂની રીતે જે સમાધાન શક્ય જ નથી, જે સમાધાન થઈ શકે એમ જ નથી. જે જમીન, જે પ્રોપર્ટી, આશ્રમની ગેરકાયદેસર જે પ્રોપર્ટી, માત્ર રાજકોટની નહીં, હજી સંશોધન કરતા જે નીકળે તે પ્રોપર્ટી જે ગેરકાયદેસર અને ગેરબંધારણીય, તે ટ્રસ્ટ એક્ટની સરેઆમ જોગવાઈનો ભંગ કરીને, વસિયતનો ભંગ કરીને વેચાયેલી છે, અને ઓલરેડી એનું રીસેલ પણ થઈ ગયું છે, ત્યાં કન્સ્ટ્રક્શન પણ થઈ ગયું છે. એ જમીન અમે તો બાય હુક ઓર કુક આશ્રમને પાછી અપાવ્યા વગર રહેવાના જ નથી, અને એ બાબતમાં સમાધાનની કોઈ શક્યતા કે સમાધાનને કોઈ ચાન્સ જ નથી. તો પછી સમાધાન કઈ બાબત ઉપર કરવાનું છે? આશ્રમ ગુરુદેવની નીતિ રીતિ, સિદ્ધાંતો કે ટ્રસ્ટ ડીડ વગર ગમે તે રીતે મન ફાવે એ રીતે ચાલે, આશ્રમમાં કોઈ લાયક ગુરુદેવો ન નિમાય, આશ્રમમાં આવા કૌભાંડિયા ટ્રસ્ટીઓના મિલીભગત વાળા મેનેજરો બહુ મસ્ત મોટા પગારે લાગતા વળગતા પોતાના જે છે મામકાહા એ નિમાય, એર કન્ડિશન ક્વાર્ટરમાં જલસા કરે, આવા બધી બાબતોમાં સમાધાન કરવાનું છે. આશ્રમના સિદ્ધાંતો, ટ્રસ્ટના સિદ્ધાંતો, ગુરુદેવના સિદ્ધાંતો, ટ્રસ્ટ ડીડના સિદ્ધાંતો, પાઠશાળાના વિદ્યાર્થીઓના હિત, આ બધાના ભોગે સમાધાન કરવાનું છે. કઈ બાબતમાં સમાધાન કરવું? મેં વિદ્યાર્થીઓ સાથે મેસેજ કેવડાવ્યો હતો કે જે કોઈ મળ્યા હોય મિટિંગમાં, એમનો ખૂબ ખૂબ આભાર કે એમણે આટલું કન્સર્ન બતાવ્યું આ આખી બાબતમાં, અને એમને કહેજો કે એક મિટિંગ મારી સાથે પણ કરે, કે જેથી જે લીગલ નોલેજ તમને નથી એ હું એ લોકોને આપી શકું. આશ્રમની કરોડો રૂપિયાની જમીન વેચાઈ ગઈ છે. વેચાઈ ગયામાં પણ બ્લેકના અને વ્હાઇટના પૈસામાં બહુ જ ભ્રષ્ટાચાર છે. જે ભાવે જમીન વેચાણી છે એ ભાવની અમને ખબર છે, અને એના કરતાં ઘણી ઓછી રકમ ટ્રસ્ટમાં ના એકાઉન્ટમાં જમા થયેલી છે. વચ્ચેની રકમ ક્યાં ગઈ એ તો મારે તમને સમજાવવાની કોઈ જરૂર ન પડે. એટલે તો આ બધી બાબતોમાં કોમ્પ્રોમાઇઝ કરી લેવાનું છે. કોની સાથે કોમ્પ્રોમાઇઝ કરવાનું છે? બિલ્ડર સાથે, આ ઉઠાવગીર ટ્રસ્ટીઓ સાથે. કઈ બાબતમાં સમાધાન કરવાનું છે? ટ્રસ્ટની મિલકત ગેરકાયદેસર વેચી નાખી એ બાબતમાં, આશ્રમની પાઠશાળા, આશ્રમ વગેરે ગુરુદેવના સિદ્ધાંતો પ્રમાણે ચાલતો નથી ને મન ફાવે એ રીતે ચાલે છે એ બાબતમાં, આશ્રમના ટ્રસ્ટીઓ આશ્રમની રૂમો આટલી બધી પચાવીને બેઠેલા છે બાપની કરીને, એ બાબતમાં, કઈ બાબતમાં ને કેવી રીતે સમાધાન કરવું? એટલે આ જે બધું છે એ તમારા પ્રયત્ન બદલ ખૂબ ખૂબ આભાર, પણ આ શક્ય નથી. અમુક બાબતમાં ધારીએ તો પણ સમાધાન બધી બાબતોમાં શક્ય ન હોય, ને ગેરકાયદેસર અને ગેરબંધારણીય બાબતમાં તો સમાધાન કોર્ટ નોંધે પણ નહીં. આ આખો સોદો છે એ સબ રજિસ્ટ્રારે કેવી રીતે આ દસ્તાવેજો નોંધ્યા એ પણ એક પ્રશ્નની વાત છે. એની સામે પણ જરૂર પડે તો લીગલ કાર્યવાહી કરવામાં આવશે. અને ચેરિટી કમિશનરે પરવાનગી આપી છે કે નહીં, કલેક્ટરે પરવાનગી આપી છે કે નહીં, અપસેટ પ્રાઇસ નક્કી થઈ હતી કે નહીં, હરાજી નક્કી થઈ હતી કે નહીં, હરાજીથી જમીન વેચાણી છે કે નહીં, અને સૌથી મહત્ત્વની બાબત કે આ બધા અંગે મેં આરટીઆઈ કરી હતી. ચેરિટી કમિશનર જુનાગઢમાં પણ કરી છે અને બિલખા ટ્રસ્ટને પણ કરી છે. ચેરિટી કમિશનર જુનાગઢનો મને સરસ જવાબ આવી ગયો છે. ઘણી માહિતી એ લોકો પૂરી પાડવામાં છે, અને ઘણી માહિતી જે એમની પાસે નથી અને રાજકોટ પાસે છે એ એમને ટ્રાન્સફર કરી છે પૂરી પાડવા માટે. પણ આ નિંભર
અને જે તદ્દન પૈસા ખાવ ટ્રસ્ટીઓ છે એના તરફથી આજ રોજ કવર રિફ્યુઝ થઈને રજિસ્ટર્ડનું કવર આરટીઆઈનું પાછું આવેલું છે. પાછું જ આવે, કારણ કે એક પણ બાબતનો એક પણ સવાલનો જવાબ એ લોકો આપી શકે એમ નથી. એણે આ કૌભાંડો કર્યા હતા ને એમાંથી એ લોકોને બચવું હતું, એટલા માટે સંઘમ શરણમ ગચ્છામી, એ લોકો સંઘને શરણે ગયા. અને સંઘ તો આ રીતે રાત જોતો હોય, જિસકે તળમે લડ્ડુ ઉસકે તળમે હમ. એટલે સંઘના જે પ્રમુખ છે જીતુભાઈ ભીંડી, એ ટ્રસ્ટી તરીકે આમાં તક ઝડપી અને ઘૂસી ગયા. પણ સારું થયું, ઘો મરવાની થાય ને ત્યારે વાઘરીવાડે જાય, એવી આપણામાં એક કહેવત છે. એટલે આ સંઘ અને સંઘના પ્રમુખને એ બધાનું પણ આવી બન્યું હશે, એટલે આમાં ટ્રસ્ટી તરીકે જોડાણા. આ બધાને ઉપર આ બધાને છાવરવા માટે ને એણે જે ગેરકાયદેસર જે બધું કર્યું હતું એને બચાવવા માટે. પણ હવે પેલું એ પરિસ્થિતિ એ થઈ ગઈ કે એ લોકોને બચાવી શકે એમ તો છે નહીં, પણ જીતુભાઈને પણ ટ્રસ્ટી તરીકે કોઈ બચાવી શકશે નહીં આ બધા કૌભાંડમાંથી. એ સામેલ હોય કે ન હોય, પણ ટ્રસ્ટી તરીકે એમની ઇક્વલ જવાબદારી છે. કારણ કે એમણે કાં તો આ અજાણ રહ્યા છે એ ટ્રસ્ટી તરીકે એમની બેદરકારીને બેજવાબદારી છે, કાં તો એમણે આમાં સાથ આપ્યો છે એટલે ટ્રસ્ટી તરીકે એ એટલા જવાબદાર છે, કાં તો એ આ કાંઈ જાણતા નથી તો એ પણ એમની ઘોર બેદરકારીને બેજવાબદારી છે. અને જો જાણતા હોવા છતાં આ બધું એમણે ચાલવા દીધું હોય, એની સામે કોઈ લીગલ એક્શન ન લીધા હોય, આ રોક્યું ન હોય, પોલીસ ફરિયાદ કરી ન હોય, ચેરિટી કમિશનરમાં ફરિયાદ કરી ન હોય, તો બહુ સ્પષ્ટ વાત છે કે એમની આમાં ભાગીદારી છે. એટલે સંઘને શરણે ગયા બચવા માટે થઈને, પણ સંઘને પણ ડૂબાડશે એવી પરિસ્થિતિ આમાં થઈ છે. એટલે ગ્રામજનોનો જેણે ભાગ લઈને આજની મિટિંગમાં હાજર રહ્યા એ લોકોનો ખૂબ ખૂબ આભાર. પણ આમાં સમાધાનની કોઈ શક્યતા નથી, આમાં બચાવની કોઈ શક્યતા નથી. આ આખો સોદો રદ કરાવવા માટે અમે તો 100% હાઈકોર્ટ સુધી જવાના જ છીએ અને સોદો રદ જ થવાનો છે. જે કંઈ દસ્તાવેજ છે એ રદ થવાનું છે અને ટ્રસ્ટને જમીન અત્યારે જે પરિસ્થિતિમાં હશે એ પરિસ્થિતિમાં પણ પાછી મળવાની જ છે. પછી બાકીનું તો ટ્રસ્ટીઓ, વેચનારા જાણે, શોધનભાઈ જાણે, ડીબી જાણે, જેની સહીથી આ દસ્તાવેજો થયા છે એ, અને બિલ્ડર જાણે. કારણ કે મેં કહ્યું એમ કે વકીલો પાસે જઈ અને જો ઉત્તરોત્તર દસ્તાવેજ અને ટાઇટલ ક્લિયર ને બધું કરાવ્યું હોત તો આવું બની જ શકે નહીં. પણ કરોડોનો સોદો ઓન બિલકુલ ઝડપથી થઈ ગયેલો છે અને એમાં લેને ગઈ પૂત ઓર ખોકે આઈ ખસમ, ગધા ભી ગયા ઓર રસી ભી ગઈ, જમીન પણ જશે ને પૈસા પણ જશે. અત્યારે તો આ પરિસ્થિતિ છે. એટલે કૌશિકભાઈ ત્રિવેદી માટે, ગ્રામજનો માટે, જૂના વિદ્યાર્થીઓ માટે, આ બધા માટે થઈને આરટીઆઈની જે કવર રિફ્યુઝ કર્યું છે એના માટે, આ બધા માટે આ વિડીયો આ પાર્ટ 8નો આજે હું લઈને આવી છું આપની પાસે. આરટીઆઈની તો બહુ સ્પષ્ટ જોગવાઈ છે કે એમણે જે રિફ્યુઝ કવર કર્યું છે એનું એ કવર એમનું એમ પેક હાલતમાં ચેરિટી કમિશનરને મોકલી દેવામાં આવશે કે ટ્રસ્ટ આ જવાબ આપતું નથી કે આ કવર સ્વીકારતું નથી, એટલે કાં તો તમે જવાબ આપો ને નહીં તો ટ્રસ્ટ પાસેથી અપાવડાવો. આવી સ્પષ્ટ જોગવાઈ છે આરટીઆઈના કાયદાની. પણ આ બિલકુલ કાયદાના અજ્ઞાની, પોતાની જાતને સમથિંગ માનતા કહેવાતા આઈએએસ ઓફિસરો, આઈપીએસ ઓફિસરને ખિસ્સામાં લઈને ફરનારાઓ, એમને આટલું કાયદાનું નોલેજ નથી કે કોઈ પણ કવર હોય એને ફોડવું જોઈએ કે જેથી એમાંથી શું છે એ ખબર પડે. પણ ચોર કી દાઢી મેં તિનકા, એ ખોલવાની કે સ્વીકારવાની એની હિંમત જ ન ચાલે, કારણ કે એમાં એના કચ્ચા ચિઠ્ઠા બધા બહાર પડે એટલા માટે. પણ મળશું ચેરિટી કમિશનર દ્વારા, ત્યાં સુધી રજા આપશો. આપની પાસે પણ જો આવા કોઈ પણ કૌભાંડો હોય, હજી અમે સર્ચ કરી રહ્યા છીએ ક્યાં ક્યાં કઈ મિલકતમાં કેટલા છે, તો પ્લીઝ અમને જાણ કરશો. આપનું નામ ગુપ્ત રાખવામાં આવશે. મારો મોબાઈલ નંબર છે 9428014823, 9428014823. એક ધાર્મિક સંસ્થાને, એક આશ્રમને, એક ઘણી જ લાયક અને ઘણી જ પરંપરાવાદી સંસ્થાને આપણે તો એને શું બચાવવાના હતા, એણે જ અમને બુદ્ધિ સુજાડી હશે પોતાના બચાવ માટે થઈને, પણ એમાં આપ પણ જેટલા સહભાગી બની શકો એટલું સારું છે. ફરીથી કહું છું, વિદ્યાર્થીઓ પોતાના પૈસે લડે છે. વિદ્યાર્થીઓને આર્થિક, માનસિક, શારીરિક તમામ પ્રકારના
સહયોગની જરૂર છે. એટલે કૌશિકભાઈ ત્રિવેદીને ખાસ કહેવાનું કે સલાહ નહીં પણ સહકાર આપો, અને એ સહકાર ટ્રસ્ટીઓને નહીં પણ વિદ્યાર્થીઓને આપો. ફરીથી મળીશું આવા જ કૌભાંડી વિડીયોના આગલી સિરીઝમાં. ત્યાં સુધી રજા આપશો. પ્લીઝ શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો. અને એ રીતે પણ આપ મદદરૂપ થઈ શકો છો વિડીયોને બને એટલો શેર કરીને. થેન્ક યુ વેરી મચ. મળશું ફરીથી. આવજો.